અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે આયોજન બેઠક યોજાઈ। આયોજનની તૈયારીઓ, સમસ્યાઓ અને સમાધાનો પર વિગતવાર ચર્ચા। ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોની મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટી પ્રસંગો, રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી। આ બેઠકમાં નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેરના ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ મંડળોના પ્રતિનિધિ તથા આયોજક પ્રતિક કાયસ્થ પણ હાજર રહ્યા હતા। બેઠક અંતે નાયબ કલેક્ટર દ્વારા તમામ મંડળોને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી અને શાંતિપૂર્ણ, ભવ્ય અને સુંદર ગણેશ મહોત્સવ યોજાય તે માટે તમામ વિભાગોને ચુસ્ત વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી હતી। કે જેઓ આગામી ગણેશ ઉત્સવ અને એનું વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ છે, તો ગણેશ મૂર્તિનું જે આગમન થવાનું છે અંકલેશ્વરમાં અને વિસર્જન 6 સપ્ટેમ્બર છે, તો એ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, વિસર્જનના સમયે જે કંઈ મુશ્કેલી પડતી હોય, તો ગયા વર્ષે જે કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કંઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં, તો એ પણ વિસર્જનના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે, પ્રશાસન તરફથી પણ સાથ સહકાર મળી રહે અને એ જ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે સહયોગથી વર્તે અને સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મીટિંગ યોજવામાં આવી હતી। સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, સૌનો આભાર। પીઆઈ શ્રી, એ ડિવિઝન, બી ડિવિઝન તથા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ડીજીવીસીએલ, આરએમબી તમામ અધિકારીઓની હાજરીમાં ગણેશ ઉત્સવ વ્યવસ્થાપન સમિતિની આજે મીટિંગ કરવામાં આવી। આ મીટિંગ આગોતરા આયોજન રૂપે લેવા જઈ રહેલા પગલાઓ તથા ગયા વર્ષે જે પણ મુશ્કેલીઓ પડી હતી તે નિરાકરણ તથા સુચારુ આયોજન કરવા માટેની મીટિંગ હતી। તેમાં વિવિધ ગણેશ સમિતિના સભ્યો દ્વારા સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા, જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મીટિંગ કરવામાં આવી। થેન્ક યુ। ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય એ માટે ગણેશ મંડળોની મીટિંગ રાખવામાં આવી હતી। તેમાં અમે એસડીએમ સાહેબને રોડ રસ્તા તેમજ ડીજીવીસીએલની જે પણ ભૂલો છે અને જે સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી। તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સૌએ સાંભળી હતી અને આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા। તો અમે એમનો પણ આભાર માનીએ છીએ। એમને પણ આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મીટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌએ સાથે રહીને ચર્ચાઓ કરી હતી। જય ગણેશ।